ગાડી લીધી છે મા બાપને અને અમે મંદિરે દર્શન કરાવવા લઈને નીકળી ગયા છે. અમીનું ચોટીલા પછીનું બીજું છે સાળંગપુર. તો દોસ્તો આપણે હવે પૂગી ગયા છીએ સાળંગપુર મંદિરે, હનુમાન દાદાના મંદિરે પૂગી ગયા છીએ. ગેટ ઉપર જ આપણી ગાડીને બધા લોકો જોવે છે. આપણે ગાડીની પાર્કિંગ માટે જગ્યા ગોતીશું. પાર્કિંગ છે, ગાડી તો પાર્કિંગ જગ્યા મળી ગઈ. કાર પાર્કિંગની બાજુમાં જ ધર્મશાળામાં જે દૂરના દર્શનાર્થીઓ આવે 2-3 દિવસના ટૂર માટે આવ્યું હોય અહીંયા રહેવાની સુવિધા પણ છે. હવે આપણે જરીક આગળ જઈએ. અમે હનુમાન દાદાની મોટી મૂર્તિ છે એ તમને છેલ્લે અમે દેખાડી દેવું. અહીંયા મંદિર છે જમણી બાજુ. અહીંયા શ્રીફળ વધારવું હોય હવે આપણે નારિયેળ વધારવા જવાનું છે. કષ્ટભંજન ભોજનાલય. કોયલા વગર નારિયેળ હનુમાન દાદા થઈ ગયા. કાઉન્ટર છે સાઈડ. અહીંયા તમામ સુવિધા છે. કોઈ પણને આવવું હોય, નાઇટ રોકાવવું હોય તો રૂમની પણ સુવિધા છે, જમવાની પણ સુવિધા છે. આરામથી કોઈ પણ આવીને રહી શકે. કિંગ ઓફ સાળંગપુર. કિંગ ઓફ સાળંગપુર. હા જોવા લાગે. હા ભાઈ.